નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ જોઈ રહ્યા છો કે આજે પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારીની વરણી કરવામાં આવી હતી. જ્યારે 11 વાગ્યાના સમયે જ ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવારો જે સહેલગાએ ગયા હતા તે તાત્કાલિક અહીંયા નગરપાલિકા હોલ ખાતે પહોંચી ગયા હતા અને ધીરે ધીરે કરીને તમામે તમામ 27 લોકો અહીંયા ઉપસ્થિત થઈ ગયા હતા. અને ત્યારબાદ 5 અપક્ષના વિજેતા ઉમેદવારો અને ત્યાર પછી કોંગ્રેસના 12 વિજેતા ઉમેદવારો અહીંયા હોલમાં ઉપસ્થિત થયા હતા. જ્યારે પ્રથમવાર એવું બન્યું છે કે રાષ્ટ્રગાન વંદે માતરમ ગાન વગર સભાનો શુભારંભ થયો હતો. જ્યારે ડેપ્યુટી કલેક્ટરે મીડિયાને જ્યારે બહાર જવાની વાત કરી ત્યારે ભારે હોબાળો સર્જાયો હતો અને મીડિયાને બહાર જવાની વાત કરતાં ખાસી મીડિયા અને અધિકારીઓ અને પોલીસની વચ્ચે બોલાચાલી જેવા દ્રશ્યો સર્જાયા હતા. પણ મીડિયા અડગ રહ્યું હતું. જ્યારે તેમણે કલેક્ટરને ફોન કરી અને એમના ઉચ્ચ અધિકારી સાથે વાતચીત કરીને પછી કહ્યું કે શરૂઆતની જે પ્રોસિજર છે એના પછી તમે બહાર ચાલે જજો. એટલે આ રીતની એક ઘટના પણ બની હતી. ત્યારબાદ નવીન પ્રમુખ તરીકે એમનું મેન્ડેટ જે હતું એ રાજુભાઈ ડાભી લઈને આવ્યા હતા અને રાજુભાઈ ડાભી અને ડૉક્ટર રીટાબેન પટેલ આ બંનેએ મેન્ડેટ આપ્યું હતું. સુનિતાબેન પટેલ નવીન પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે દશરથસિંહ સોલંકી અને કારોબારી ચેરમેન તરીકે નાગજીભાઈ દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે આ પ્રસંગે મોટી સંખ્યાના અંદર તમામે તમામ 12 કોંગ્રેસ, 5 અપક્ષ અને 27 ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવારોનો સંપૂર્ણ બહુમતી હોવાના કારણે પ્રમુખ ભારતીય જનતા પાર્ટીનો જ ઉપપ્રમુખ અને આખી બોડી એમની બનવા પામી છે. જ્યારે 5 અપક્ષો જે હતા એ પૈકીના 4 અપક્ષોએ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો હતો. જ્યારે એક અપક્ષ કોંગ્રેસમાંથી અપક્ષ જે લડેલા હતા, ટિકિટ નથી મળી એટલે સાહિલ કુરેશીએ નરોવા કુંજરવા ના ભાજપ ના કોંગ્રેસ કોઈને પણ ટેકો આપ્યો ન હતો. એક આ પ્રક્રિયા અત્યારે પૂર્ણ થઈને ત્યાર પછી મીડિયા સમક્ષ આ 3 પદાધિકારીઓ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આગળના જે પણ કામો છે તે કામો અમે પૂરા કરીશું અને પાલનપુરને વિકાસ તરફ લઈ જવા માટે રહીશું. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશનો નેતૃત્વ, જિલ્લા ભાજપનું નેતૃત્વ અને શહેર ભાજપનું નેતૃત્વને હું ખૂબ એમનો આભાર માનું છું કે મારા જેવા નાના કાર્યકર્તાને આવડી મોટી જવાબદારી આપી છે. આવનારા સમયમાં પાલનપુર નગરપાલિકાના જે પણ વિકાસના કામો બાકી રહ્યા છે એને એમને સૌ ટીમ પાલનપુર, ટીમ બીજેપી અને ટીમ પાલનપુર બની અને સૌ બધા જ કાર્યો અમે પૂરું કરશું. શહેર સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને તરીકે પ્રદેશના શીર્ષ નેતૃત્વનો, બનાસકાંઠા જિલ્લાના નેતૃત્વનો, પાલનપુર શહેર ભાજપના પ્રમુખ અને મહામંત્રી અને આપણા માન્ય ધારાસભ્યશ્રીનો આજના દિવસે ખૂબ આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ અમારા પર વિશ્વાસ મૂકી અને એમને ફરીથી જવાબદારી આપી એ બદલ એ સૌનો આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.